તમને બધાને શુભ શુભ હેપી નવરાત્રી બરોબર। અને હવે મારે દીવો અખંડ ચાલુ કરવાનો છે, હું કરી લઉં પછી તમને આગળ દીવાની વાત કરી હતી કે આપણે દીવો એ થઈ ગયો છે ચાલુ અને આરતી થઈ ગઈ સોતન માતાજીની। અને હવે આપણે છે ને થાળની તૈયારી કરવાની છે। હવે માતાજીને આપણે જમાડશું હોતન, હું તમને એ બતાવીશ હોતન। જો થાળ આપણે ધરી દીધો છે માતાજીને। હવે તમને દેખાડી દઉં કે શું શું છે। જો છાશ છે, ભીંડાનું બટેટાનું શાક છે, આખા રીંગણાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે અને આ લસણ ડુંગળી વિનાનું છે શાક, લસણ વિનાનું જ બનાવ્યું છે। આમાં આખા રીંગણાનું શાક છે, ભીંડા બટેટાનું છે અને રોટલી છે, દાળ ભાત છે એ તે ઘનશ્યામ મહારાજને અને છાશ લસણ ડુંગળીનું વિનાનું છે। હેલો ગાઈસ, આપણે બપોરના થાળમાં મળ્યા હતા, પછી હવે રાતના થાળમાં મળી છે। મમ્મી બહાર ગયા છે એટલે થાળનું કામકાજ આપણે સંભાળ્યું છે। હવે હું તમને બધાને દેખાડું કે આજના થાળમાં આપણે શું ધર્યું છે। જો આ છે માતાજીનો થાળ, એમાં છે ખીચડી ઘીવાળી, બટેટાનું શાક, ભાખરી, દૂધ અને પાણી। બસ આજના થાળમાં એ જ છે। આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બાય બાય।